હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું મારા મિની વ્લોગમાં। તો આજે અમે જઈએ છીએ બહાર। હવે ક્યાં જઈએ અમને નથી ખબર, પણ મારા પતિદેવને તો ફાંકી વિના હાલે જ નહીં જરાય। પછી અમે હાલી ગયા પફ ખાવા, કે લાઈવ પફમાં। પછી ત્યાં તો મેં પફ મંગાવી લીધા બે, એક મારા માટે અને એક કરણ માટે। એક માયોનીઝ છે અને એક સાદો છે। કરણને તો ચીઝ માયોનીઝ એવું કાંઈ ભાવે નહીં। અને જોવો સોડા આવ્યા પહેલાં તો એને જ પોતે સોડા પી લીધી, મારા હાટું તો રાખશે નહીં, એ કાંઈ ખબર નથી। પછી આપણને એક પફે તો કાંઈ થાય નહીં। પછી બીજો પફ મંગાવીને મેં કીધું સોડાએ મંગાવી લ્યો। પછી સોડા મંગાવીને એને પૂછું તમારે પીવી છે કે નહીં, ખાલી પૂછવાનું જોયું, દેવાની ન હોય। પછી તો અમે પફ ખાઈને હાલી ગયા રિલાયન્સ મોલે। ચાલો મિત્રો, તમારે પણ આવવું હોય તો રિલાયન્સ મોલે। પછી ફાઇનલી અમે રિલાયન્સ મોલ જતા હતા, ત્યાં તો રસ્તામાં કરણ કે ચાલ મારે પાણીપુરી ખાવી છે। પછી પાણીપુરી ખાવા ઊભા રહી ગયા। કરણને બધુંય હાલે પણ પાણીપુરી વગર ના હાલે। મને કે હાલ તારે ખાવી હોય તો મેં કીધું ના બાપા ના, મેં તો 2-3 પફ ખાઈ લીધા, તમે ખાઈ લ્યો, તમે ભૂખ્યા હશો। મને અહીંયાની પાણીપુરી ભાવે નહીં, ખાટી ખાટી હોય બળા જેવી। પછી એને તો પાણીપુરી ખાઈ લીધી। પછી ફાઇનલી મિત્રો અમે આવી ગયા રિલાયન્સ મોલે। પછી ત્યાં આવીને અમે પહેલાં તો પાર્કિંગ કર્યું, બાકી તો ગમે કોઈક ગાડી ઉપાડીને વયા જાય। પછી અમે પહોંચી ગયા રિલાયન્સ મોલે। મેં કીધું ચાલો હવે આપણે અહીંયા પણ વિડીયો બનાવી લઈએ। પછી રિલાયન્સ મોલે જતાં જતાં અમારે કાંઈ લેવું તો ન હોય, પણ બધું જોવું તો ખરા। પછી કરણને મેં કીધું કાંઈક લઈ લ્યો, તો કે ના ના મારે કાંઈ નથી લેવું। પછી મેં કીધું હાલો ને જરીક મિરરમાં ફોટા 2-3 પાડી લઈ, તો ફોટા જ ન હારા આવ્યા, લ્યો અમે આમાં દેખાતા જ નથી, વાહે તો ન। પછી જોજો ગાઈસ, મને આ સીડીમાં ચડતા કેવી બીક લાગે છે। કોઈ મારા દાંત ન કાઢતા પણ મને બહુ બીક લાગે હે હો। કરણ તોય મને પરાણે બેહાડે હે, એમાં સોરી ઉભાડે હે। અહીંયા મોલમાં ઓલો સિક્યુરિટી હતો ને, એ મને જોતો હતો, એ કે આ તો બહુ બીકણીના। બધાય મેં કીધું, કરણને મેં કીધું ઉભા રહ્યો, બીજા 2-3 ને જવા દો, તો બીક લાગે હે યાર। તો મને બીક લાગે છે, એ તમે જાઓ માં, મને બીક લાગે, પણ તમે જાઓ માં ને, પણ એને જવા દો। ફરી આપણે એમ જાય આમથી, કરણ મને ચક્કર આવે, તમે વયા જાઓ, લાવો ફોન। તો ફાઇનલી મિત્રો મારો સુખનો સૂરજ ઉગી ગયો અને હું સીડી ચડી ગઈ। અને પછી તો ગાય સીડી ચાલુ હતી ને તોય હું તો આગળ જતી હતી, કેમ કે સીડી ચડી ગઈ ને એટલે પાછી તો અહીંયા જઈને ટાટા કરું હું લે। પછી તો કરણ મને કે હવે બીક નથી લાગતી ને, મેં કીધું ના ના હવે થોડી મને બીક લાગે। પછી મેં કીધું કરણ હાલો ને માં ગેમ ઝોનમાં જઈને મને એકાદી ગેમ રમવા દો ને, તો કે તું કાંઈ જિંદગીની નથી, હેઠીની બે લ્યો। મારું તો જીરીક અમથું મોઢું થઈ ગયું। પછી ગાઈસ અમે મોલમાંથી બહાર નીકળ્યા તો અમારું નાનું અમથું એક્સિડન્ટ થઈ ગયું। એમાં કરણને તો કાંઈ ન લાગ્યું, પણ મને જીરીક અમથું લાગી ગયું। અને પછી અમારી ગાડીની હાલત જો, બધુંય નોખે નોખું થઈ ગયું। અને અમારી ગાડીને તો મસ્તીનો મેકઅપ થઈ ગયો, જો આગળનું મોઢું કેવું અસલ થઈ ગયું એનું। અત્યારે અમારે ઝીણી ઝીણી બાકાચીકી થઈ ગઈ, નાના અમથા ફટાકડા ફૂટી ગયા। પછી મેં કીધું મારા મમ્મીને પપ્પાને તમે લોકો કાંઈ ઉપાધિ કરો માં, અને હાલો હવે બધાય જમવા। તા તો મારો ભાઈને તો નોરતા હોય તોય એને તો રમવાનું ચાલુ જ હોય, જોવો ઉઠણીને બેઠણીને કંઈક કે એવું કંઈક રહીમાં જ રાખે। એ તો મેં કીધું આનું હવે રમવાનું પતશે નહીં, હાલો હવે આપણે ખાવા। તા તો મારા પપ્પા જોયું તો ચાઇનીઝ ભેળ ને મંચુરિયન લઈ આવ્યા હતા। પછી દિવાળીના ફટાકડા ફોડવા અમે આવી ગયા। કરણને જસ ફટાકડા ફોડે હે બે, આ તો પહેલી તો બટરફ્લાય જ કરી, તા તો એ તો એટલામાં લીલી પીળી થઈને પતી ગઈ। પછી અમે બે માણા ઝાડું કરીને મેં કીધું હાલો તો ખરી જીરીક એકાદીક રીલ્સ બનાવી લઈ। તા તો હું દોડીને ગઈ, ભલે ને એક્સિડન્ટ થયું હોય, જીરીક લાગ્યું હોય, પણ તોય રીલ્સ બનાવવાનું તો મૂકવાનું જ નહીં આપણે। પછી મેં કરણને કીધું હાથ તો પકડો, ત્યારે પરાયણે તો એને હાથ પકડો, એ તો જો ફૂલઝર ફેરવતાય નથી, હું તો ફેરવી થઈશું, એમનેમ ઝાડવું તો અમારું પતી ગયું। પછી અમે ત્રણેય મા દીકરી આવી ગયા, હું મારી બેન ને મારી મમ્મી, અમે ત્રણેય ફેરવા માંડ્યું ફૂલઝડિયું। મેં કીધું પછી હાલો બધાય ફેરવા જ રાખી ફૂલઝડી। પછી મારા પપ્પા તો જો કેવા ગાંડા કાઢે હે, બોલ જાણે એને જ દિવાળી આવી ગઈ। તો મિત્રો અમે ફટાકડા ફોડી લીધા, તમે પણ ફોડી લ્યો। આજનો મિની વ્લોગ અહીંયા સુધી જ, બાય બાય।